જેસલ માર્ગે ચડ્યો ને પછી તોરલની આખી દુનિયા જાણે છે સધીરને અહીંયા વસ્તુ લીધી અને પછી સધીરના આરે વચને બંધાણા અને પછી સાંજે જેસલ આવ્યા તોરલ તૈયાર થઈને નીકળ્યા જેસલ પૂછે ક્યાં જાવ છો એ કે ઓલો વસ્તુ નહોતો આપતો હું વચને બંધાણી છું મારે જવું પડશે તે દી બાપુ કચ્છનો બારવટીયો મીડ્યો રોવા તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત તલવાર ઉપાડવાની રજા દે ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવાતું હજી તલવારના ઝાટકા ભૂલી નથી ગયો પછી તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે આવા સ્ટેશન આવે એના બાપની તાકાત નથી તમે શું કામ ને ઉતાવળા થાવ છો જાડેજાને માણા બનાવવામાં બાપુ સતી તોરલને પાણી આવી ગયું એમ નામ નથી બન્યું લોઢાના સીણ્યા સાહેબા છે પછી જાડેજો કહે છે કે બહાર તો વરસાદ વરે છે મેઘલી મળી છે કેમ જઈશો એ કે જે થવું એ થાય બાકી મારે જવું છે અને તે દી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એમ કહેતો હોય કે હાલો મારા ખંભે બેસી જાવ મૂકવા આવું બાપુ કોની પાસે વાતો કરી ભલામણ વિચાર તો ખરો રાતના 2 વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપણે ચીરતી હોય અને કાળી રાતમાં બાપુ ગારામાં ખીચડમાં બાપુ તોરલને ખંભે બેહાડીને નીકળ્યો ચિત્ર કેવું છે તોરલની કહું તૂટતી હતી હોય ખંભે બેઠા બેઠા વાહ જાડેજા વાહ જાડેજા વાહ જાડેજા સધીરની હવેલીએ ઉતારીને જાડેજો કહે છે કે તોરલ હવે તમારે આવવું હોય ત્યારે આવજો હું જઉં ન સધીર મને જોઈશે ને તો પાછો બીસી અને જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ જાડેજા તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી બાપ કોની પાસે વાતો કરી વાતો તો ઘણીએ છે પણ નાખવું ક્યાં વાડીમાં ખાનારા તો જોવે ને ક્યાં દેવું અમારે એટલે સવારામ કહે છે કે દેહની દશા મટી જવી જોવે તમે ભજનમાં બેઠા હોય ને તો ચા હામી નજર ન જાય ઘડિયાળ હામી નજર ન જાય બંગાવું ન આવે બાપુ હવાર પડે એ ભજનમાં બેઠા કહેવાય ભજનમાં ગયા હતા હવારે પૂછો કે ભજનમાં હતા કઈ સાંભળ્યું તો કઈ મજા ન આવી ચામાં નહોતી મજા આવી ખાંડ બહુ નાખતા હતા બીડિયું કઈ હતું નહીં હવે આ તમારે ઘરે નથી કે છે પાછા એમ કે ભજનમાં ગયા હતા હારે આવ્યા હોય ચા ને બીડિયું હાટું એની વાતું નથી દેહની દશા મટાડવાની વાત છે એટલે સવારામ કે અમર નગર માયા તમ દેખા નથી દી ભૂલી ગઈ દેહનું ભાન એ જેવું નિર્ભેના તો બાંધો રે મનડું રે ઠરે એ જેવો ગુરુ ગમુ પ્યાલો પીજો બાબુ એના અંતરની વાતો બાપુ કેવી કરી છે આપણે ભજનમાં જોઈએ ત્યાં આપણને ખબર પડે વાત કોની પાસે કરવી અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત આને સોરે નો સીતરાય સીતની વાતો શંકરા આપણા ઘરની વાતો જાણીને આખા મલકમાં જે જાહેર કરે એવાને વાત કરીને શું કરવાનું આપણી પાસે આમ આપણો પોતાનો હોય એના જોડે બેઠો હોય ને આખા ઘરની ડિટેલ જાણીને બીજાને જઈને કે હવા દેણામ કરી ગયા હો એને માણા કહેવાય એ આપણો કહેવાય મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય બાપુ ભાઈબંધ તો એવા હોવા જોઈએ હગો નો હારો હાંપડે મિત્ર મળે લબાડ
પત્ની મળે કભાર જ્યાં તો એળે જો તાર તૈણે પખા મોળા હોય ગિરનાર ભેગું થઈ જવાય ને શું જીવીને કરવાનું ભલા ભાઈબંધમાં ઠેકાણા ન હોય બૈરામ ઠેકાણા ન હોય હગામાં આપણે એમ થાય હાલો ને હગાને આપણે કે ફોન નથી કર્યો તો આપણે એમ કે ભગવાન જય માતાજી કર્યું સીધા આપણે એમ કે હાલો તો કે 5,000 મોકલાવજો ને શું હગાને ગુડવા ઘરે જ્યાં ભેગું બૈરું આ સોટતું હોય તો શું કરવાનું બહાર માણા થાકે નહીં ઘરે વયો જાય માણાને થાક લાગે ને એટલે એમ કે ઘરે જવું આખી દુનિયાનો થાક ઘરે ઉતરે હવે ઘરનો થાક હોય ચા ઉતારવો હે ઘરે આપણને એમ આમ ડેલામ કર્યા ભેગા એમ થાય કે શું શું મહારાણી બોલશે હવે અહીંયા વંટોળીઓ સડે તો આપણે ઈ પીડા કોને કહેવા જવું અને અહીંયાથી પછી જવું ક્યાં આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો કે ભાઈ હાલો હવે ઘરે જવું છે રણુજા જ્યાં હોય કે ભાઈ હાલો ઘરે જવું છે હવે ઘરે લોહી ઉકાળે હોય ચા કેવું ચા જવું શું કેવું એની જ મજા છે રામ અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહનું ભાન બાપુ સવારામ બાપા કહે છે અમરનગર ક્યાં આવ્યું હોય છે આ અલખ ને આ બધા નથી આમ ઘણા મણા બેન આમ ઉભા થઈને અલગ ધણી પછી ને તેમ કોસ છે ને અલગ ધણી છે ને કહો અલખ એટલે લખી નો આગા એને અલગ કહેવાય તો તમે અલગ ધણી કરો છો એ અલગ ધણી કોણ છે ઘણા એમ કે રામાપીર તો બાબુ ભગવાન છે અલગ ધણી કેમ કહેવાય અલગ તો લખી ન હકાય રામાપીર તો આપણને ભલે ન દેખાણા હોય બાકી જેથી હશે તે બધાને દેખાણા જ હશે ને દેખાય ઈ લખાય લખાય ઈ વંચાય અલગ છે ને એ બાપુ દેખાતોય નથી લખાતોય નથી લખાય નહીં તો વંચાય કેવી રીતે એ અલગ કેને કહે છે એનો એક દાખલો આપું તમને માણા કોઈક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ એટલે એમ કે 25 રૂપિયા કે ને હવે તેલના 25 હશે ડબ્બાના એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે નકરા 25 આવે ને પણ એક વાત ઉપર ધ્યાન આપજો તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમનામ રહે નહીં તેલ કિંમતી છે ડબ્બાની 25 રૂપિયા કિંમત છે 2500 રૂપિયા તેલની કિંમત છે પણ તેલ બાપુ એ 25 વાળો હોય ને તો જ આ 2500 ની કિંમત છે નકર બાપુ તેલ રહે નહીં અને સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય પામોલીન તેલ હોય એ તેલ ઉપર ન લખાય ડબ્બા ઉપર લખવું પડે એને અલગ કહેવાય એમ આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી આને દુનિયા આપણે કહે છે ને મારા 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 એ મારા જ દિવાળી મૂકવાના છે આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે આ દેહની કિંમત કાંઈ નથી પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે ભજન વગર દેહ ન થઈ શકે દેહ વગર ભજન ન થઈ શકે અલગ એને કે મારું નામ અનોપસી છે પણ બાપુ અહીં આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે હે અહીં છાતી છે ગાલ છે કપાળ છે માથું છે તો અનોપસી ક્યાં જરૂર આની છે રામ આ હું બોલું છું ને ઈ જ ઈશ્વર છે જે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે એ દેખાતો નથી ને એ જ સાચું છે